टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત કરીએ અમરેલીના જાફરાબાદના મધ દરિયામાં 9 ખલાસીઓ હજુ લાપતા. ખલાસીઓ લાપતા થયાનો આજે 6થો દિવસ. દરિયામાંથી 2 મૃતદેહને લઈને સજાગ જહાજ પીપાવાવ જેટી પર પહોંચ્યું. વિનોદ બારૈયા અને દિનેશ બારૈયા તરીકે મૃતકની ઓળખ થઈ છે. પીપાવાવ કોસ્ટગાર્ડે સન્માન સાથે બંને મૃતકોના મૃતદેહ પરિવારને સોંપ્યા. લાપતા 9 ખલાસીઓની શોધખોળ પૂરજોશમાં છે. પ્રાંત અધિકારી પણ આ મુદ્દે સતત અપડેટ્સ મેળવી રહ્યા છે. આ તરફ સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત જનપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા છે. આપણી સાથે પ્રાંત અધિકારી મેહુલભાઈ લાઈવ જોડાયા છે. મેહુલભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે પ્રમાણે મેહુલભાઈ, આ ખલાસીઓની શોધખોળ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. મૃતદેહ મળવાનો સિલસિલો પણ યથાવત છે. કઈ રીતનું આ રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ગતિ પકડી રહ્યું છે? 19 તારીખથી જ્યારથી આપણને મેસેજ મળેલા છે કે દરિયામાં વાતાવરણ ખરાબ થયેલું છે અને કુલ 9 જેટલી બોટોના ઇન્સિડન્ટ આપણને રિપોર્ટ થયેલા હતા. એમાંથી કુલ 76 લોકો ફસાયેલા હતા. એમાંથી આપણે સેફલી 65 લોકોને ઓલરેડી રેસ્ક્યુ કરી લીધેલા હતા. બાકી રહેલા 11 લોકોની ભાળ મળતી ન હતી. આથી કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કોસ્ટગાર્ડ દ્વારા ટેકનિકલ એનાલિસિસની મદદથી જે વિસ્તારમાં લાસ્ટ લોકેશન બોટનું આઈડેન્ટિફાઈ થયેલું હતું એની આજુબાજુના વિસ્તારમાં કોસ્ટગાર્ડની બોટ અને હેલિકોપ્ટર એરક્રાફ્ટ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવેલું હતું. જેના અંતર્ગત આજે આપણને 2 મૃતદેહો મળેલા છે, જેનું હાલ જાફરાબાદ CHC ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે અને વધુ બાકી રહેલા 9 લોકોને પણ જલ્દીથી મેળવી શકાય એ માટે કોસ્ટગાર્ડ દ્વારા સતત પ્રયત્ન ચાલુ છે અને જિલ્લા વહીવટીતંત્રનું સતત મોનિટરિંગ અને માર્ગદર્શન આ માટે બધા વિભાગોનું સંકલન ચાલુમાં છે. બિલકુલ મેહુલભાઈ, કારણ કે પહેલેથી જ દરિયામાં કરંટ હતો, પહેલેથી જ ઊંચા મોજા હતા અને ભયાવહ જે અત્યારની પરિસ્થિતિ લાગી રહી છે એ વખતે પણ કદાચ એવી જ પરિસ્થિતિ હતી. એ વખતે શું થયું હતું? શા માટે કોઈ સુરક્ષાનો બંદોબસ્ત ત્યાં આગળ નહોતો ગોઠવવામાં આવ્યો અને શા માટે માછીમારોને પહેલેથી એલર્ટ કરવામાં નહોતા આવ્યા કે જેના કારણે આ ઘટના ન થાય? જ્યારે પણ વાતાવરણ ખરાબ હોય છે ત્યારે સરકાર દ્વારા ફિશિંગ ટોકન જ બંધ કરી દેવામાં આવે છે. એટલે જ્યારે પણ વાતાવરણ ખરાબ હોવાની આગાહી મળતી હોય છે ત્યારબાદ તો કોઈ પણ માછીમારોને દરિયામાં જવાની પરવાનગી આપવામાં જ નથી આવતી. પરંતુ આ બધા માછીમારો અગાઉથી જ ટોકન લઈ અને જ્યારે વાતાવરણ સારું હતું ત્યારે દરિયામાં ગયેલા હતા અને કાંઠાથી અંદાજિત 35 થી 40 નોટિકલ માઇલ જેટલા દૂરના વિસ્તારમાં હતા અને ત્યાં પહોંચ્યા બાદ વાતાવરણમાં બદલાવ આવતા એ લોકોને જેવી માહિતી મળી કે વાતાવરણ ખરાબ થવાની સંભાવના છે એટલે મોટાભાગની બોટોને આપણે તાત્કાલિક રિકોલ પણ કરી લીધેલી અને 2 દિવસની અંદર તમામ બોટો આપણે સહી સલામત પાછી પણ કાંઠા પર બોલાવી લીધેલી હતી. પરંતુ સંજોગો વશાત આ 3 બોટોને દરિયાના વાતાવરણ સાથે ટકરાવ થતા એમની સાથે જે ઘટના બનેલી છે એના લીધે આજે આ પરિસ્થિતિનું નિર્માણ જાફરાબાદ વિસ્તારમાં થયેલું છે. બિલકુલ મેહુલભાઈ, કુલ કેટલા ખલાસીઓ હતા, માછીમારો કેટલા હતા, એમાંથી કેટલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે, હજુ કેટલા લોકોનું રેસ્ક્યુના પ્રયત્ન થઈ રહ્યા છે? સાથે સાથે એ પણ જાણવું છે કે કોસ્ટગાર્ડની કેટલી ટીમ અત્યારે આ કાર્ય કરી રહી છે રેસ્ક્યુનું? કુલ 3 બોટોમાં 11 લોકો હજુ મિસિંગ હતા. એ પૈકી 2 મૃતદેહો મળી આવેલા છે. એટલે હાલની સ્થિતિએ 9 લોકોની શોધખોળ ચાલુમાં છે. કોસ્ટગાર્ડ દ્વારા 2 થી 3 મોટા જહાજો અને ડોર્નિયર એરક્રાફ્ટ દમણ અને પોરબંદર સ્ટેશનથી 2 ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા સોર્ટી પણ કરવામાં આવી રહી છે. ઓકે મેહુલભાઈ, પરિવારજનોની શું સ્થિતિ છે? આપે પરિવારજનો સાથે મુલાકાત કરી, એમની શું મનોસ્થિતિ છે? સાથે સાથે આ ઓપરેશન જે રેસ્ક્યુનું ઓપરેશન છે એ હજુ કેટલો સમય સુધી ચાલશે અને મૃતદેહોને શોધવાની કે પછી માછીમારોને શોધવાની કઈ રીતની અત્યારે સંભાવના છે? મળી આવવાની કઈ રીતની સંભાવના છે? પરિવારજનોની પરિસ્થિતિ સામાન્ય રીતે આપણે સમજી શકીએ છીએ કે આ ગંભીર પરિસ્થિતિમાં દુઃખદ ઘટના બનેલી હોય, પરિવારો તમામ શોકાતુર છે. પરંતુ એમને સ્થાનિક આગેવાનો તરફથી, વહીવટી તરફથી મળી અને એમને પૂરતી સાંત્વના પાઠવવામાં આવેલી છે અને તંત્ર દ્વારા શક્ય હોય એટલા તમામ પ્રયાસો સરકારની જેટલી પણ મશીનરીઝ અવેલેબલ છે તમામ મશીનરીઝ ડિપ્લોય કરી અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુમાં જ છે. સામાન્ય રીતે જે વિસ્તારમાં લાસ્ટ લોકેશન આપણને આઈડેન્ટિફાઈ થયેલું હતું એ લોકેશનથી કરન્ટ્સ
હવામાનની પેટર્ન એના આધારે કોસ્ટગાર્ડ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી અને જે વિસ્તારમાં મળી આવવાની સંભાવના વધારે છે એ વિસ્તારોને પ્રાયોરિટી વાઇઝ કરી અને તમામ વિસ્તારોમાં સ્કેનિંગ ઓપરેશન ચાલુ છે હાલ કોસ્ટગાર્ડ દ્વારા. બિલકુલ મેહુલભાઈ, કારણ કે અત્યારે હજુ પણ હવામાન ખરાબ છે, ઘણી બધી જગ્યાએ ઘણા બધા એવા દરિયાઈ પટ્ટામાં વરસાદી માહોલ છે, એટલે આપ એવા માછીમારોને શું સલાહ આપવા માંગશો કે શું સૂચના આપવા માંગશો કે જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ માછીમારી કરવા માટે દરિયામાં જતા હોય છે? હાલ રાજ્ય સરકાર દ્વારા ફિશિંગ ટોકન ઇસ્યુ કરવાનું જ બંધ કરી દેવામાં આવેલું છે. જ્યાં સુધી વાતાવરણનું ફોરકાસ્ટ અનુકૂળ ના આવે ત્યાં સુધી કોઈને પણ કાયદેસર રીતે દરિયામાં જવાની પરવાનગી આપવામાં આવતી નથી. એટલે મારી દરેક માછીમારોને એ જ વિનંતી છે કે જ્યારે પણ સરકારશ્રી તરફથી વેધર ફોરકાસ્ટ આવે તો એમને ફોલો કરે અને જ્યારે દરિયામાં હોય અને પાછળથી ફોરકાસ્ટ આવે તો આપના દરિયામાં આપની બોટ પર જે પણ ઉપલબ્ધ લાઈફ જેકેટ ને જે પણ બચાવના સાધનો હોય એને યોગ્ય રીતે સાથે રાખે, જેથી કોઈ આવી પરિસ્થિતિ સર્જાય તો માનવ જાનહાનિ આપણે શક્ય હોય એટલી ટાળી શકીએ. બિલકુલ મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમામ જાણકારી અમારા સુધી પહોંચાડી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કાલના દિવસે માન લો કે જે કાંઈ બધી પરિવારને 1 to 1 મળવાનું થયું, એ પરિવારની વેદના સાંભળી પરિવારનું એક જ કહેવાનું હતું કે અમારે 5-5, 6-6 દિવસ થયા છે, આ પરિવારમાં જે લોકો ગુમ થયેલા છે, લાપતા છે, જલ્દી અમને પરિવારને અમારા લાપતા વ્યક્તિ જે ગયા છે ઘરેથી મળી રહે એના માટે થઈને એ રજૂઆત તંત્રને પણ કરી હતી અને તંત્ર પણ કામે લાગી ગયું હતું. અને અત્યારે માન લો કે 2 ડેડ બોડીના સમાચાર મળ્યા છે, તો હવે હજી માન લો કે જે લાપતા લોકો છે એ જલ્દી મળી રહે એ જ વિનંતી છે સરકારને કે જલ્દી જેમ બને એમ વહેલી તકે એજન્સીઓ કામે લાગે જેથી કરીને આ લાપતા લોકો જે ગુમ થયેલા છે એ લોકો મળી રહે. સીએમ સાહેબ પણ કોન્ટેક્ટમાં હતા, અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સતત સીએમ સાહેબ કોન્ટેક્ટમાં હતા, અમારા સમાજના આગેવાન શ્રી કોન્ટેક્ટમાં હતા. તમામ લોકોના સહયોગથી કોસ્ટગાર્ડની બોટ ગઈ અને ઉપરથી હેલિકોપ્ટરમાંથી 2 ડેડ બોડી કાલ ગઈ રાતના બપોરના મળી છે અને લઈને અત્યારે આવે છે અને હજી પણ જે ખોવાયેલ છે એની શોધખોળ કોસ્ટગાર્ડ અત્યારે સતત કરે છે. કારણ કે લોકલ બોટ એક પણ જઈ નથી શકતી આ વાતાવરણ હિસાબે, એના હિસાબે અત્યારે કોસ્ટગાર્ડ ઉપર અમારું બધું આવી રીતના નભેલું છે અને અમે સરકારશ્રીને હજી પણ વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારા જે પણ હજી લાપતા 5 વ્યક્તિ છે એને જલ્દી ગોતે એવી સરકારશ્રીને અમારી અપીલ છે. 7 દિવસથી નાપતા છે. હા, એટલે ક્યાં ગયા હતા? કઈ રીતે? વાણમાં ગયા હતા, વાણ પલટી મારી ગયો. હા, પછી શું થયું? પછી હજી મળ્યા નથી. હા, તો સરકાર તમને શું મદદ કરે? સરકાર મદદ કરે કે જલ્દી ગોતે. હા, હા બસ સરકાર પાસે અમને એવી અપેક્ષા છે જલ્દી ગોતે અને પ્રશાસન જલ્દી ગોતે, સરકાર જલ્દી ગોતે અને અમને પ્રશ્ન કરે કે ભાઈ તમારે વ્યવસ્થા છે ગોતવાની ચાલુ જ છે. મારું નામ રમેશ છે, મારો મોટા પણ છોકરો થાય એનું નામ દિનેશ છે. એ લગભગ 4-5 દિવસ બોટમાં ફિશિંગ કરવા ગયેલા હતા. ત્યાં જઈને આવું વાતાવરણ બન્યું ને બોટ પલટી મારવાની હિસાબે અત્યારે લાપતા છે. એટલે સરકાર પાસે એટલી નિવેદન છે કે એને જલ્દીથી જલ્દી ખોજ કરે અને ઘર પરિવાર સોંપે તો વધારે સારું. કેમ કે પરિવારવાળા અત્યારે શોકમાં છે ને કંઈ ઓલા નથી માતા, એમ રડીને અડધા થઈ ગયેલા છે. તો જલ્દીથી જલ્દી ખોજ કરે એવી પ્રાર્થના છે. તમને સરકાર તંત્ર મદદ કરી રહ્યું છે શું છે? અત્યારે તો તંત્ર મદદ કરી રહ્યું છે પણ હવે હાથમાં આવે ત્યારે ખબર પડે. કેમ કે અત્યારે તો એમ કહે છે કે નેવી ગઈ છે, કોસ્ટગાર્ડ ગયું છે, રેમાન ગયું છે. હવે મળે ત્યારે એમ લાગે ને કે અમારા હાથમાં આવ્યું આદમી. એમ મારું નામ સંજયભાઈ નારાયણભાઈ બારિયા છે અને મારા ભાઈની બોટમાંથી 3-4 ખલાઈ મિસિંગ છે અને પ્રશાસન પણ મદદ કરી રહી છે અને પરિવારના સદસ્યો બહુ શોકના માહોલમાં છે. એટલે પ્રશાસન મદદ કરી રહી છે, ફૂલ હેલિકોપ્ટરો, શિપ અને કોસ્ટગાર્ડ તરફથી મદદ મળી રહી છે. અને જે લાપતા માણસો છે એમના પરિજનને જે સ્થિતિમાં માણસો હોય તે સ્થિતિમાં મળે એવી પ્રશાસન તરફ અમે અપેક્ષા રાખીએ છીએ અને પ્રશાસન મદદ કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. હવે માણસોને પરત લાવવા માટે જેટલી બને એટલી કોશિશ કરે એવી પ્રશાસનને અમે આરાધના કરીએ છીએ અને એની પાસે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી જેમ બને એમ જલ્દી લાવે અમારા માણસોને. બસ એવી જ અમે અપેક્ષા કરી રહ્યા છીએ. સ્વાગત છે. આગળ વાત કરીએ અમરેલીના જાફરાબાદની 2 બોટ અને રાજપરાની 1 બોટ મધ દરિયામાં ભારે વરસાદ વચ્ચે ફસાઈ હતી. 3 બોટના 9 ખલાસીઓ 5 દિવસથી લાપતા થતાં કોસ્ટગાર્ડની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. લાપતા ખલાસીઓના પરિવારને ધારાસભ્ય કૌશિક વેકરિયાએ સાંત્વના આપી હતી અને કુદરતી આફત વચ્ચે હિંમત રાખવા અપીલ કરી. સાથે જ રાજ્ય સરકાર લાપતા ખલાસીઓની શોધખોળ કરશે તેવી ખાતરી પણ આપી, આશ્વાસન પણ આપ્યું.
કુલ 11 ખલાસીઓ લાપતા થયા હતા, જે પૈકી 2 ખલાસીઓનો મૃતદેહ મળી આવતા માછીમારોમાં શોકનો માહોલ છે. ખાસ કરીને જાફરાબાદમાં ખૂબ દુઃખદ ઘટના બની છે. દરિયાની અંદર 11 જેટલા લોકો લાપતા છે. અત્યારે મેસેજ મળ્યા મુજબ 2 બોડી અત્યારે રિકવર થઈ છે અને તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ રીતે મહેનત પણ કરી રહ્યા છે. સરકાર પણ સપોર્ટ આપી રહી છે. અત્યારે બધા પરિવારજનોને પણ મળ્યા છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી એમની બોડી મળી જાય અને ભગવાન બધાને હાજર નરવા બહાર લાવે, કારણ કે 3-4 દિવસ જેવો સમય પણ થઈ ગયો છે. પણ હવે કુદરતે જે ધારી એમાં તો કંઈ થવાનું નથી બીજું. પણ તંત્ર દ્વારા ખૂબ સારી રીતે મહેનત કરી અને અત્યારે 2 બોડી જેટલી રિકવર પણ કરી છે. લગભગ 5 કલાકની અંદર એ 2 બોડી જાફરાબાદ પહોંચતા સમય લાગશે, પણ તંત્ર દ્વારા પૂરતા પ્રયત્ન કરી અને જલ્દીમાં જલ્દી આ બોડી બહાર લવાય એ પ્રકારના પ્રયત્નો ચાલુ પણ છે.